હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ આર ચેનલ. કેમ છો બધા? મજામાં? તો આજે આફ્ટર 6 ડે આપણે વ્લોગ બનાવીએ છીએ. લાસ્ટ વ્લોગ હતો આપણો વોટર પાર્કવાળો. તો વોટર પાર્કમાં આ બધા આવ્યા હતા. કેવું લાગ્યું વોટર પાર્કમાં? કેવું લાગ્યું હતું વોટર પાર્કમાં? તમે તો રાઇડ્સ કરી નહીં તોય એક જ રાઇડ્સ કરી હતી. હવે ફરી જઈશું અમે શ્રી ગણેશ વોટર પાર્ક. ક્યારે જવાના છો? જૂન મહિનામાં. જો હજી તો આવ્યા છે વોટર પાર્કથી અને વોટર પાર્કનો બીજો પ્લાન બી બનાવી દીધો. બટ ગાઈઝ હું નથી જવાની, કેમ કે આફ્ટર વોટર પાર્ક મેં અને કિંજુ બેબી બીમાર પડ્યા હતા. બહુ ખર્ચો થઈ ગયો. અમારે વોટર પાર્કમાં તો પૈસા ડૂબ્યા, ગેસના બોટલ ચડાવવા પડ્યા. પ્લસ અમને એડમિટ કર્યા તો અમારા એ પણ પૈસા ડૂબ્યા હોસ્પિટલમાં પણ. એટલે કિંજલ તો જવાની છે પણ હું નહીં જવાની. અને અમારું વોટર પાર્કમાં શું બજેટ, અમારું શું કોસ્ટિંગ થયું ને એના વિશે પણ તમને શું કહેશે કે અમારું વોટર પાર્કનું કોસ્ટિંગ શું થયું. અમે ગયા હતા હિંમતનગર હાઈવે રોડ પર જ છે વોટર વેલી. હવે ત્યાં જવા માટેનું કોસ્ટિંગ કેટલું બજેટમાં તમે જઈ શકો છો એની ડિટેલ તમને કિસ્સું કહેશે, તો એ પણ જોઈ લો. કેટલું બજેટ થયું હતું કિસ્સું? કંઈ નહીં, અહીંયાથી સવારે ઉઠ્યા, એક ગાડી બુક કરી દીધી હતી 7 સીટર અર્ટિકા કરીને ગાડી હતી. મેં તેજસ, કિંજલ, પીચુ, રોહન અને સાહિલ એટલા લોકો હતા. અહીંયાથી પર પર્સન અમે લોકો ઇક્વલી ડિવાઈડ કરી દીધા હતા. આખી ગાડી 6,000 રૂપિયામાં એવો લઈ ગયો હતો પર કિલોમીટરના હિસાબથી. 13 થી 16 રૂપિયા ભાવ ચાલેલો. પછી અમને હિંમતનગર લઈ ગયો. હિંમતનગર અમે રસ્તામાં રોકાયા. અહીંયા અમે બ્રેકફાસ્ટ કર્યો, સાઉથ ઇન્ડિયનનો હતો. અહીંયા સેન્ડવિચ ખાધી, ઢોસા ખાધા. તો અહીંયા ઓલ ઓવર અમારું 560 રૂપિયાનું બિલ થયું સવારના નાસ્તાનું, જેમાં અમે 6 લોકોએ ડિવાઈડ કરી દીધા. તો પર પર્સન 100 રૂપીસ આવ્યું. આટલું બધું ડિવાઇડેશન નતું કીધું કે તમે આટલું બધું ડિવાઇડેશન કહો પર પર્સન. એના પછી અમે વોટર પાર્ક ગયા. તો વોટર પાર્ક 850 રૂપિયા ટિકિટ હતી પર પર્સનની, જેમાં અનલિમિટેડ રાઇડ્સ હતી અને અનલિમિટેડ લંચ બી હતું. બપોરે રાઈડ વાઈડ કરી અમે, જમવાનું કર્યું. જમવાનું બી સારું હતું. એક પંજાબી શાક હતું, એક વેજ સબ્જી હતી, પછી દાળ હતા, ભાત હતા, ભૂંગળા હતા, એક મીઠાઈ હતી અને ચપાતી હતી બટરવાળી. એટલું ખાઈશું અમે. અને પર પર્સન કોસ્ટિંગ, પર પર્સન શું કોસ્ટિંગ આવ્યું હતું? એક પર્સન તો ખાલી 2,000 રૂપિયા. તો ઓનલી 2,000 રૂપીસમાં તમે જઈને આવી શકો છો. બસ એ જ જાણવું હતું. તમે તો બહુ પેલા આભાર. અનુપમાના પંચ આખા કેવા લાગી ગયા. બધું ડિટેલ્સમાં કહેવું પડે ને, પેલા લોકોને ખબર પડે ને ડિટેલ્સમાં કે થોડી મગજ મારી થાય. તો અહીંયા ઘડી કપલ નહીં એટલે ફેમિલી મેમ્બર્સ જ અલાઉડ. You are excited? યસ, આઈ એમ એક્સાઇટેડ, સો એક્સાઇટેડ. અને ગઈ ફેર મેં જેવી રાઈડો કરી હતી બધી એવી આ ફેર બી કરી છે. એક બી રાઈડ નહીં મૂકું મેં. એ પછી પેલી મિરર વાળી હોય કે ગમે તે હોય, નીચેથી દરવાજો હે નીચેથી ધરતી ખસી જાય કે પછી પેલાનું પાટિયું ખસી જાય, રાઈડ તો કરવાની. હા તો એ આપણા જોડે એ ટાઈમે ફોન નતો, બાકી આપણે બી લેતા રાઈડ એ વાળો. એકથી એક ડેન્જર રાઈડ તો કોઈ મને ખર્ચો આવે ને તો ઇન્ટરનેશનલ રાઈડ બી કરવા બહુ પૈસા આગે મજા આવે. શું મજા આવે હે ભાઈ? તો વોમિટ કરી જાય. કિંજલ ના ચાલે. એમાં ના ચાલે, એના આ ચાલે. હવે તું કેટલામ ચાલે એ જોઈ લીધું એ દિવસે જોઈ લીધું ભાઈ. આવે એ તો હવે તું કહેવાની ભાઈ હવે બધા જિંદગીથી ખાલી થોડું તઈ તને ફોર્સ કરીને બોલાવી લેતો ને તો તું કહી દેતી તાર જાતે કે હા હું કયા રીઝનથી નહીં આવતી, પણ હું મારી રાઈડમાં કરી લઉં. તું જવાની ફરી? ઊંધું જાણો તો કે હવે હું ના જાઉં. કેટલા બોટલ ચડાયા હતા? ભાઈ એ જ ને બાબા. કેવી બીમાર પડી હતી? કેટલો રૂપિયા? આ પેટ કિંજલને છે ને એક બોટલ આ વાળા હાથ ઉપર ને એક બોટલ આ વાળા હાથ ઉપર. અને એક બાજુ તેજસ પકડીને રાખશે ને એક બાજુ કે પકડી, પછી રાઈડ કરવાની. એમ 2 બોટલા ચડતા
એટલે બીમાર જ ના પડે તેથી જાય પાણીમાં હોય પેલા ગ્લુકોઝના બોટલો ચડાવી લઈ જવાના એનર્જી રે બની રહે ને તો રાઈડ ચાલુ રહેશે પછી દાદી બનીને રાઈડ કરશે કિંજલ બેટા બેટા મારું હાડકું દુખે છે રાઈડ કરીને સૌથી વધારે લોંગ ટાઈમ એવું કહું છું ગાંડા ઉંમર થશે પછી બી એવું કહું છું એટલે એવું કે છે 80 વર્ષની થશે ને 80 વર્ષની તો એવી બમ્બી રહીશ. જમ્પિંગ કરશે બધું. હવે એમ જ કમર પકડીને આનંદભાઈ બમ્બી જમ્પિંગ કરશે વાત તો આંચકો વાંચકો ત્યાં બહુ આવે. ભાઈ બમ્બી જમ્પિંગ તો ના કરાય બેક પેન થાય જ છે. એમ પેલું મારું પીઠ બીટ હલી જાય આ ખુલીને પડી જાય તો પીઠ હા આટલું. હા તો વજન મારું 86 આવું પેલો મને ઉડાડે એમ એમ કરે તો કેવું થાય હું પડી જાય હું ઓ ખેંચી ભાઈ પેલી તમે બંને હક કરીને કૂદજો. એમ નહીં કાર્પેટ વાળી મેં તો ના રાઈડ જોઉં. નથી કરી કાર્પેટ વાળી રાઈડ કરતી ને તો ખબર પડતી પેટમાં કેવું આવે કેવું વાગતું હતું પેટમાં એમાંથી આમ કરીને આમ જાય ને પછી સીધું જાય પણ જ્યારે આમ થાય ત્યારે પેટ પછડાય અને પેટ- પાછો ઊંધો ઊંઘેલો પાછો સીધો હોય તો વાંધો ના આવે ઊંધો હોય એટલે આ પેટ આટલી જગ્યાએ અને આ બોડી સ્ટ્રક્ચર અલગ જગ્યાએ પેટ કેવી રીતે બહાર આવી જાય પેટ કેવી રીતે બહાર આવી જાય ખાવાથી બહાર આવી એવું નહીં તમે કીધું ને રાઈડ કરવાથી નીકળી જાય તો આ તો પેલું કંજી જમ્પિંગ જેવું કરે આમ દોડામાં આમ છટ છટ ખેંચે તો એમાં આમ મારું બોડી કેવી હરી જાય શરીરના હિસાબથી પેટ આમ મારું દૂધ દૂધ લિક્વિડ જેવું રોન થાય. બે ના કરે. જોઈને જોઈને. મેં તો એક બી રાઈડ ના કરું મને તો બીક લાગે આ પેટ ના હોય તો હું કરી દઉં પણ આ પેટ ના હોય તો ભાઈ ગાઈઝ મેં એક પણ રાઈડ્સ નહીં કરી એક પણ રાઈડ્સ મેં નહીં કરી ખાલી મેં વેવ પુલમાં ગઈ હતી તો પણ મેં એટલી બીમાર પડી જેની કોઈ લિમિટ નહીં કે મારા બ્લોગ પણ નહીં આવ્યા અને અમને આવીને સીધા જ બોટલ ચડાવવા પડ્યા મારા જોડે આ મેડમ બી બીમાર પડી પછી રાઈડ્સ કરી હોત તો કદાચ મને સરકારી દવાખાનામાં દાખલ કરવી પડતી હા એટલે હું કોઈ રાઇડ્સ કરતી નથી તો પણ બીમાર પડી તો હવે હું નેક્સ્ટ ટાઈમ તો હું જવાની જ નથી એ મારું ફાઇનલ છે કે હું નથી જ જવાની આ લોકોનું એવું છે કે હું આવીશ પણ હું નહીં જવાની લાસ્ટ ટાઈમ પીચુની જગ્યાએ નેક્સ્ટ ટાઈમે હવે અમે જે જવાના છે એમાં પીચુની જગ્યાએ પોટલી લઈને જવાની પોટલી લઈને જવાની છે ના એટલે અને મારે કેવું ઓફિસમાંથી રજા બી ના મળે એટલે હું ના જાઉં અને હા જે લોકોને બહુ બજેટ ના હોય બજેટ ફ્રેન્ડલી જેમ કે કોઈ વધારે પેમેન્ટ ના ખર્ચી શકતા હોય અને બહુ દૂર ના જઈ શકતા હોય અમારા જેવા મિડલ ક્લાસ લોકો જે એટલે એ લોકો આવી રીતના જઈ શકે અમે લોકો પર પર્સન 2000 રૂપીસનો જ ખર્ચો થયો હતો અને અમે લોકો ફરીને આવી ગયા ફૂલ ડે એન્જોય કરીને આવ્યા બહુ મજા આવી બહુ મજાના સાથે સાથે અમે થોડું બીમાર પડવાનું કારણ એ હતું કે આગલા દિવસે રેઇન થઈ ગઈ એટમોસ્ફિયર ચેન્જ થઈ ગયું અને આખું દિશા બદલાઈ ગઈ વાતાવરણની આખી દિશા બદલાઈ ગઈ એના કારણે થોડું વાયરલ ઇન્ફેક્શન આવી ગયું બોડીમાં અને અમે લોકો બીમાર પડી ગયા બાકી બીજું કંઈ નહોતું બાકી જે વોટર પાર્કમાં અમે ગયા હતા એનો તમે વિડીયો જોયો હશે વોટર વેલી બહુ અમેઝિંગ વોટર પાર્ક છે બહુ નીટ એન્ડ ક્લીન સિટી છે અને ખાવાનું જમવાનું બી લંચ બી સારું હતું ને લંચ બી બહુ સરસ હતું તો તમે જઈ શકો 850 રૂપીસ ટિકિટની અંદર લંચ અનલિમિટેડ લંચ અને રાઇડ્સ બધી તો બહુ મજા આવે હવે નેક્સ્ટ આ લોકો જવાના છે ગણેશ વોટર પાર્ક જોઈએ હવે કેવું હોય છે એ ભાઈબંધી પર તો જેટલું બોલીએ એટલું ઓછું છે એટલે એની પાસે એની માટે કોઈ વર્ડ નથી. સારું ખાલી હમણાં એક જ શબ્દ બોલીશ ને તો આ બે જણાના મોઢા જોજો ખાલી એક વર્ડ બોલું એમાં બેવના મોઢા જોજો ચલો બરફનો ગોલો ખાવા જઈએ નહીં ખબર તમારો પ્લાન જ છે ભાઈ. સ્કીમો પ્લાન જ છે. સ્કીમો ગોઠવીને રાખે છે ચીકણા છે મારા હારા બેવ એકચ્યુઅલી અમારે છે ને કેમેરો ચાલુ કરીને જ આ લોકોને કેવું પડે બાકી ના લઈ જાય બાકી ના લઈ જાય જવું છે ખાલી ગોલો જ ખાઈશું તો ગાઈઝ હવે અમે લોકો જઈ રહ્યા છે
અમે લોકો નાવ જઈએ છે, લઈ જવાના છો? જો અમે લોકો મનાવવાની કોશિશ કરીએ છીએ, જોઈએ છે અમને ગોલો ખાવા લઈ જાય. લઈ જાય આ લોકો. ચા પીવા લઈ જવી? ચા કે ગોલો? 10 રૂપિયા વાપરો કે 100 રૂપિયા વાપરો ડિસાઈડ કરો હવે. ઓય 10 રૂપિયામાં 500 કે 100 રૂપિયામાં? અમે લોકો મનાવવાની કોશિશ કરીએ છીએ, જોઈએ આ લોકો મૂકો ને, અમને ફોન લઈને મૂકો જાય ને. છે કે નહીં લઈ જતા. અમને જોઈએ, જો સમર સિઝન છે તો ગોલો જ ખાવો જોઈએ છે, તો આપણે એવરી ટાઈમ પીએ છીએ. શું કેવું? પણ આ લોકો વધારે ના ખર્ચવા હોય તો કે 10 રૂપિયામાં તો બેવ બંને જો ખાલી. ચીંગુસ છે. મારા પાસે અમુક વિડીયો નહીં ને એટલે હવે વિડીયો લઈને એક ફાઇનલી મેં મારા જાતે એડિટ કરી વિડીયો બનાવ્યો. હા. જો બતાવું ખાલી કેવો એડ કર્યું. મ્યુઝિક નહીં પણ મ્યુઝિક નાખી અને અમુક વિડીયો મારામાં છે જ નહીં, એ વિડીયો આવે ને પછી બતાવું મેં. જોજે ખાલી. સો ગાઈઝ અમે લોકો વાત કરી હતી હમણાં બહાર જવા માટે કે અમને ગોલો ખાવા માટે બહાર લઈ જાઓ, બે છોકરા પણ તમે જો આ બેનો પ્રેમ જુઓ, તમે આ બે જણ જુઓ શું કરી રહ્યા છો, જોઈ લો. એક વિડીયો બતાવું મેં. સાહિલનો ભાઈ બતાવું નાનો જો. યસ તમે બી બતાવો. તમને લોકોને એવું કીધું કે લઈને જાઓ કોને કઈ લઈને જાઓ? ગોલો ખાવા, તો તમે બેઉ જો ને સૂઈ ગયા જોડે તકિયા પાથરીને આવી રીતે સૂઈ જવાય. અમે બેઉ બેઠા છે યાર. અમે કીધું બે આવો. સુઈ જાઓ. જો જોયું આ બેઉ જણા કેવા સૂઈ ગયા, મતલબ હદ છે. અમારી કોઈ કદર જ નહીં. માથે પડે. જો બતાવો આ સાહિલનો ભાઈ અહીં બતાય, કેમેરો આમ કર, કમ્પ્લીટ કરજે. હું થયું ખુલ્લું પણ નથી કમ્પ્લીટ ચોટી ગયો. ફરી start કરો. શું હતું? હે? પાદરાની વાપરી હેઠ. કીધું તમારે તો પેલો વિડીયો બનાવવાનો. કયો? પેલો હું નેચે ને તું ઉપર હેઠી. નહીં, પેલો વિડીયો બનાવવાનો તમારે. તો મોબાઈલ ચલાવ્યો ભગવાન, થોડું ખાધું રાઈટ એ તમારા પર શૂટ થાય. કે રીતે આવી તે જોવો ચલો કિશુબન. છી આવી. કેવું ભાગી જાય પછી. આવી ગયા તો ફરી ઊંઘ્યો. તેજસ જોડે બેઠો ફરી છી આવી. છી કરીને આવ ફરી તેજસ જોડ હોઈ ગયો. ફરી બસ હવે બે વાર થઈ ગઈ ભાઈ. હોલ લીકેજ થોડી થઈ ગયો છે. મતલબ બાજુવાળાનું થયું. તમારે- થોડી વાર પછી એ બી જશે. એટલે તમારા લોકોને ગોલો ખાવા નહીં લઈ જવાની ઈચ્છા તો ના પાડ દો ભાઈ. તઈ છી આવી જશે તો અમે અમારા દર્શકોને કહી દઈએ કે નહીં લઈ જતા, ઉલ્લુ બનાવે છે અમને. લઈ જવું છે? યાર તમારા લોકોનો પ્લાન હોય જવું હોય જો. મસ્ત મસ્ત જઈએ તેજસભાઈ. 500 આ તો કેવી સરસ મૂકે 500 રૂપિયાનો ગોલો ખાવા.
બી કે શું કે મોગો ગોળો ખાવાનો મહારાજ ખાવાનો અલા ઉઠો ને ભાઈ બે જણા તમે ગરમી નહીં લાગતી લા તને આ તો એસીમાં ઊંઘો એટલે તમને ગરમી લાગે હું છી કરીને આવો એટલે લાગે ગરમી ગભરામણ લાગી એક સેકન્ડમાં બહુ ખતરનાક ચલો હેડો જઈએ શું ગાઈસ અમને આ લોકો લઈ જવા રેડી નથી હવે નાવ અમે ઘરે જઈએ છીએ લુક એટ ધીસ મેન જોઈ લો ઊંઘ પણ આવી ગઈ આ પણ જો હવે નાવ અમે ડિસાઈડ કર્યું છે કે હવે અમે ઘરે જઈને સૂઈ જઈશું નથી જવું કશે આજના માટે આટલું જ મળીએ કાલના વ્લોગમાં ખાલી આ જે વસ્તુ હતી કે અમે આટલા દિવસ બીમાર હતા એના લીધે વ્લોગ ના કરી શક્યા તો હવે તમને ડેલી વ્લોગ આવશે અને મજા પણ આવશે એન્ટરટેન પણ કરીશું તો વાગવામાં છે રાતના 11:30 તો હવે જઈને સૂઈ જઈએ તો મળીશું કાલે જો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ